તો જય માતાજી બધાને. પહેલા તો હું છું આપનો લોક સાહિત્યકાર ઝાલા શક્તિસિંહ અને અત્યારે મહારાજ ગામ મેઘપર ઝાલામાં એક તો તમારે રામદેવની જગ્યા એટલે કાળુરામ બાપુનો આશ્રમ એમની બાજુમાં અત્યારે મેલડીમાંનું નાનું એક દેવ છે અને એક અતૂટ વિશ્વાસ, એક શ્રદ્ધા. વિશ્વાસ કેને કહેવાય, શ્રદ્ધા કેને કહેવાય, એનો જાગતો પુરાવો એ આગળ તમને કહું. પણ પેલા કહી દઉં કે થોડોક કેટલા ટાઈમથી જીતુ બાબુ અહીંયા છે, બે શબ્દ તમે કયો કેટલા ટાઈમથી અહીંયા છે? ઓલા દાદાનું અને તે પછી બ્રાહ્મણના હુરવાપુરા દાદાને બેહારેલા છે. વાહ. એટલે તેથી આ જૂનો ખરો. પેલા મોટા હતા તેથી બેહારેલા છે. હા, મોટા. એટલે અત્યારે રાજકોટ થી અમારે લાલભાઈ ભુવા છે અને રણજીતભાઈ અમારે રજપૂત. એમની એક શ્રદ્ધા ને એક વિશ્વાસ. શ્રદ્ધા કેને કહેવાય? કારણ કે શંકરની છતરીયું જેને ઉગાડી એના કાળજા કાયમીના માટે કોરા રહે છે. જેને વિશ્વાસ મૂકી દીધો મા માથે. અને મેલડી માટેનો એક દુઓ છે કે મેલડી મેલા ભોગે, મેલડી મેલાને ખાય, પણ જેની ભેરે મેલડી હોય એના પછી દુઃખ અને દાડી મટી જાય. મેલડીમાં માથે એટલો એને વિશ્વાસ. અને લાલભાઈએ ખાલી હાથમાં દાણા નહોતા લેતા અને ખાલી એમ કીધું કે આ છકડો 1.5 દીમાં આના તમને વાવડ મળી જાય, છકડો અહીંયા હે. અને ઈ શ્રદ્ધા, ઈ વિશ્વાસ, રણજીતભાઈ વિશ્વાસ મૂકી દીધો. વિશ્વાસ હોય ને તો જ માં આવે, માથી કોઈ મોટું નહીં. જળધર કે જગદીશ સૌ નમાવે, શીશ અંબાની આગળ હાલ્યા. મા માથે વિશ્વાસ હોય તો આજ પણ આ કડી કાળમાં તમારું જાગતું કામ થાય. પણ વિશ્વાસ પેલા લાલભાઈ હોવો જોઈએ. બાકી અંદરથી આપણું જો દિલ ડગમગતું હોય તો પથ્થર પૂજવાથી હરી મળે તો બધા કે હું પૂજે મોટા પહાડ. જો પથ્થર પૂજવાથી ખાલી હરી મળી જતો હોય તો બધા એમ કહે છે હું અમે ડુંગરમાં જઈને ચાંદલા કરવા મળીએ. પણ નહીં, તમારો વિશ્વાસ હોય તો પાણાને જવાબ લાલભાઈ લેવો પડે. અને એવો જવાબ જો મેરડી આપ્યો હોય તો રણજીતભાઈ તમને કેવો અંદરથી થાય છે મા માટે આપણે કેટલો વિશ્વાસ હોવો જોઈએ? બહુ મને ભરોસો આવી ગયો. વાહ, મારું દુઃખ એને દૂર કરી દીધું. 100%. મારી 53 રિક્ષા ચોરાઈ ગઈ રાજકોટ થી, ઠેઠ વિરમગામ થી ઉપર વહી ગઈ હતી, મળી ગઈ. પોલીસના સાથ સહકારથી મળી ગઈ. એટલે સરકારને અહીંયાથી અમે ધન્યવાદ પાઠવી છીએ કે પોલીસની એવી કામગીરી રાત દી એક કરી અને જે છકડો મેળવી દીધો છે. એટલે આમાં પોલીસનું પણ કામ છે અને શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાના વિષયમાં કોઈ પુરાવાની જરૂર હોય ને, એને શ્રદ્ધામાં જો કદાચ કોઈ લાલભાઈ પુરાવો માંગવા આપણી પાસે આવે તો એને કહી દેવાનું મૂર્ખા, આ તો અમારી શ્રદ્ધાનો વિષય છે, આમાં તારે કઈ બોલવાની જરૂર નથી. એટલે મેલડી માની જય જયકાર છે. અહીંયાથી અમે એને પ્રણામ કરી છીએ. અને આવું નવું જાગતી જોત જો વિશ્વાસ તમને હોય તો કામ મેલડી કરતી જોઈશે. પણ પેલા તમારો વિશ્વાસ જોઈએ. શ્રદ્ધા વગર માતાજી, ભગવાન કે કોઈ દેરું આવતું નથી. જય માતાજી, જય મોગલ, જય મોગલ.